મોર્નિંગ ગાઈસ, જય માતાજી। તો સ્વાગત છે તમારા અમારા નવા વ્લોગ વિડીયોમાં। ગાઈસ 8 વાગે છે ને આટલા વાગે આપણે ખેતર આવી ગયા છીએ ને ખેતર આવીને વ્લોગ સ્ટાર્ટ કરે છે ને મમ્મીની જાય છે વાઢવા અને પપ્પા બધું સાર ઉતારે છે ઘરે લઈ જવા માટે। તો ગવાર ચમ તારા ઉગ્યો નહીં? દર ફેરા એવું થાય, કંઈક ને કંઈક થાય જ છે। બીજી વાર એવું થશે તો વાયલું માથે પડે ને હાલ હવે ના થાય તો બરાબર થઈ જાય તો ચાક ચાક ઉગે કે બીજી વાર એવો આવે તો આવાજનો ભાગ પતી ગયો આખો તો ખાલી આટલું જ રહ્યું ને હવે આજે અડધી તો પતી જશે નહીં પતી જાય ગઈશ આપણે હવે જઈએ ઘરે। ગઈશ આપણા ખેતરથી ઘરે આવતા રહ્યા ને આ બાજુ ભાભીએ જમવાનું બનાવી દીધું છે। તુવેરની દાળ છે, આ બાજુ ભાત છે। શું કીધું આવ્યા? હા, એ તો સવારે જતો હતો બાઇકમાં। આ બાજુ ભાભી બનાવે છે રોટલી ચૂલે। ધમાડો નહીં આવતો આમાં શું દાળ। તો ગઈશ આપણે બેઠા છીએ દુકાને। બોલો શું લેવાનું? હવે કેટલી વાર બોલ? તો ગઈશ આપણે ખેતરે પહોંચી ગયા છીએ ને જો આ વાઢી નાખ્યું અડધું મમ્મી એમને, હવે થોડુંક રહ્યું છે એ કાલ વાઢી જશે। સચકો વાઢ નાખે બાકી? હા કે તો આ ઈકો ચિયા ગામ જાય રહી? આપણા ગામ જાતી બેસી ગયો બાપા જાય રહી। પોંખ ના લીધો નહીં ખાવા નહીં યાદ તો ખીજા હે નહીં બસ હાવ લીલા હે ખાય એવા તો લેતા હું હાવ લીલા હોય તો લેતા હું। તો ગાઈશ આપણે હવે મમ્મી એમને લેવા આવ્યા છીએ તો હવે એમને લઈને જઈએ ઘરે। પપ્પા યાદ તો ઘરે આવેલા છે જો ચણા હવે આટલા વાર રહ્યા છે કાલ વાઢી નાખીશું એટલે આપણે ચણામાંથી થઈ ગયા છે નરવા। પછી એક ખેતરના રહેશે એ તો જોડે જ છે ગામ જોડે, હા તો પતી જશે ગૌ રહેશે રહી। ગાઈશ આપણે ખેતરથી ઘરે આવીને જમી લીધું ને આ બાજુ મમ્મીની પણ જમીને આરામ કરે છે ને પપ્પા બેઠા છે દુકાને। તો આપણે પપ્પાને મૂકીએ ઘરે ને આપણે બેસીએ દુકાને। જો તમે જાવ થોડા ગઈશ આપણે હવે ખાઈએ પેપ્સી ઉનાળાની મોજ। ગુલ્ફી ખાવામાં મજા નહીં એવી આ વસ્તુ ખાવામાં મજા ગઈશ। આપણે નહીં ધોઈને થઈ ગયા ફ્રેશ। આ બાજુ ભાભી ખીચડી મૂકવાની તૈયારી કરે છે। એક તો બનાવે ને ગઈશ આપણે જઈએ છીએ ગુગા મહારાજે વધામણું કરવાનું હતું આપણે માનતાનું એટલે ગુગા મહારાજે જઈએ છીએ પપ્પાને બંને। તો ગઈશ આપણે ઇંગ્રજમાં આવી ગયા છીએ દીવો પૂરવા પપ્પા અને મમ્મીને ત્રણે। ગઈશ દર્શન કરી લઈએ તમને પણ દર્શન કરાવું। તો ચાલશે પૂરતો હે કે ઓલો પ્રોગ્રામ રાખવાનો હોય એ તો આ ખેતર ખાલીથી એમાં રાખશે ના કે વસ્તી ના હમાય ત્યાં સુધી દાય થઈ જશે ને ગૌ હટી જશે ત્યાં સુધી મહિનો હજી તો વાર હે અમે।
ગયું તો હમણાં આવી જાય છે. તો ગઈશ આપણે હવે દર્શન કરી લઈએ અને પછી જઈએ ગોગા મહારાજે વધામણું કરવા. ચાલો ગઈશ આપણે ગોગા મહારાજે હવે વધામણું કરવા આવી ગયા છીએ. ગઈશ માતાની પ્રસાદી કરવાની છે આપણે ને નાળિયેરની. કરી ગયું લાગે હવાનું લાગે. એ નહીં તમે કોઠા બીજું હવે મિલવાના ઓલા તો આપણે હવે મિલવાના ટોપરાના. બાંધ કે પ્રસાદી દીધા હતા. લે હાલતા હાલતા લે થઈ ગયું. થઈ ગયું. હા થઈ ગયું હાલતા. કટકો નાળિયેરનો લે દે લે લે દે. નબા પ્રસાદી માતર ખવાશે. ઢોકળું તો અહીંયા બીજું કોઈ નહીં. કોઈ નહીં સાઈડ નહીં એકતા હોય ને. ગઈશ આપણે હવે દર્શન કરી લઈએ પછી જઈએ રામાપીરે. ગઈશ આપણે હવે રામાપીર આવી ગયા છીએ દીવો ભરવા. જય રામાપીર. દીવો નહીં થતો કર દો. પાણી બંધ થયું કે ના થયું? થઈ ગયું લાગે થઈ ગયું લાગે. આ પાણી કા રેડું પાછું ફૂકી ગયા ઝાડમાં સમકમાં પલ્લાવીએ. આપણે ડોલ પર દઈએ. સાત પડી ગઈ છે ને ભાભીએ જમવાનું બનાવી દીધું છે. રોટલી રોટલા ખીચડી ખીચડી છે ને ને બટેકાનું શાક. બા માટે લેજો રા. ગઈશ ભાભી દાદાને જમવાનું આલે છે ને મમ્મીની દોરા છે ભેંસ. ચાલો બાઇક મેં હરખું કરીને રાખી જલ્દી દો ફટાફટ. ગઈશ આપણે જઈએ છીએ હવે દૂધ ભરાવા. ગઈશ આપણે દૂધ ભરાઈને આવી ગયા ઘરે ને હવે બેસીએ છીએ જમવા. ગઈશ આ બાજુ જમે છે મમ્મીની. હા શાક મેથી લાગે એક શું હતા ચાય લાગે બળી છે ને. તો ગઈશ આપણે જમી લઈએ હવે. બટેકાનું શાક ને છાશ બાજરીનો રોટલો. ગઈશ આપણે જમી લીધું ને ખાટલા ગોદડા પથરી નાખ્યા છે જો. ને આ બાજુ મમ્મી રાધાનો કોલ આવ્યો છે તો વાત કરે છે. પ્રીશા ચાજી કે પ્રીશા ને ગઈશ 8:30 વાગ્યા છે તો આટલા વાગે આપણો બ્લોગને એન્ડ આવીએ છીએ. તમને અમારો બ્લોગ ગમે તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બધાને ગુડ નાઇટ, જય માતાજી.